રાજકોટની તો ઉપલેટાના હાડફોડી ગામે ફરી વળ્યું દાદાનું બુલડોઝર 200 હેક્ટર જમીનમાં હાથ ધરાયું મેગા ડેમોલિશન 80 કરોડ રૂપિયાની 1000 વીઘા જમીન પરનો કબજો દૂર કરવામાં આવ્યો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। નગરપાલિકાની જમીન પર કબજો કરી કેટલાક લોકો ખેતી કરતા હતા। ડેપ્યુટી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મેગા ડેમોલિશન તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી જમીન ખાલી કરાવવામાં આવી રહી છે। ઉપલેટા નગરપાલિકાને નિયમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા। આથી અમે ડીઆઈઆર મારફત આ નિયમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે।